ભાઈબંધની નવી મેના રણે માતાજીના તાવમાં છે, માતાજીના તાવમાં આવીને સોડા અને આઈસ્ક્રીમની કન્યાકી મફતની પાર્ટી. આજ તો આપણું હવાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. ભાઈબંધની દુકાને છે, ભાઈબંધની દુકાને આવી એટલે મફતનું ખાવાનું મૂકવાનું જ નહીં. જે 2-5 રૂપિયાનું ખાધું હોય મફતનું હોય ચાલી ગયું ખાય જ નાખવાનું. નકામ પાછો ભાઈબંધ પૈસાવાળો થઈ જાય, ઘર ભેગું થાને. પછી તો ભાઈબંધ નંબર પ્લેટ વગરની નવી મેના રાણે લઈને આવી ગયો ને સાહેબ આપી દીધી આપણને ઘાયક ગાડી. પછી તો આપણે આપણા ભાઈબંધની ગાડી ચડાવી વીઆઈપી હાઈવે ઉપર. ગાડી વીઆઈપી રોડ ઉપરથી ઉડીને આવી ગઈ ભાઈબંધ કલી દે રામ રામ. ત્યાં આપણો બીજો ભાઈબંધ કાળજો મળી. પછી તો આપણે બધા રામ રામ કરીને આપણે બેહી જા બકાલું સુધારવા. પછી બોલે છે બકાલું કાપવામાં બાકાજી કી, બકાલું કાપવામાં બાકાજી કી બોલાવી. ત્યાં બે બાજવાની બાકાજી કી બોલાવી. બોલો લ્યો બધું બકાલું સુધારી ગયું. હવે શાક મૂકશે જ્યાં આપણે માતાજીનો જુવાર કરી આવ્યા અને પ્રસાદી લઈને આવી જાય નીચે ને ત્યાં આપણને મળી જાય મોટા હસ્તી. પછી તો હું અમે બધા મિત્રો પ્રસાદી લેવા ભૂલી જાય ને તમે કોમેન્ટમાં જયમાં મેળવી લખો કે અમે પ્રસાદી બધા લઈ લેવી. પ્રસાદી લઈને સીધા પહોંચી જાય આપણે મફતની સોડા પીવા. ખબર તો છે મફતનું ચાલી આપણે અડધી રાતે મૂકતા. પછી સોડાના સ્પોન્સર હતા આ ભાઈ, એટલે એને દેખાડવા પડે ને. સોડા પી લીધી ત્યાં કોઠી આઈસ્ક્રીમ આવી ગયું. કોઠી આઈસ્ક્રીમના સ્પોન્સર હતા આ ભાઈ. ભલે ને સ્પોન્સર આપણે તો ખાવાની ધબધબાટી બોલાવાની હો. આપણે તો ખાંચી ખસકાવાની એ જાય છે બિલ દેવા. એ બિલ દે તમે યુટ્યુબ પર સર્ચ કરતા હો તો નીલો બ્લોગ ને એમાં ફૂલ વિડીયો આવી જાવ. પછી મોર મિનિટ વાળે સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં હો. બાય બાય.